વડનગરમાં 15મી ઓગસ્ટને લઈને ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। પદયાત્રા BN હાઈસ્કૂલ સર્કલ આવેલું છે। ત્યાં શિક્ષણની જ્યોત જગાવનાર રાજ્યના મહારાજ સિયાજી ગાયકવાડની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તિરંગા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। અમતોલ દરવાજા, કમાતાના ભોયવાડા, પંડ્યા શેરી સહિતના વિસ્તારોમાંથી કુમાર શાળા પ્રાથમિક નંબર 1 હાલમાં પ્રેરણા સ્કૂલ પહોંચી હતી અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આ યાત્રાને રાષ્ટ્રીય ગીત ગાઈને સમાપન કરવામાં આવી હતી। દરેક દેશ માટેનો પ્રેમ અંતર્મનથી હોવો જોઈએ અને જે લોકો આ ધરતી પર રહે છે તેમને બલિદાન આપ્યું હોય તેને યાદ રાખીને તેમાંથી જ અનુભવ લેવા જોઈએ અને ગર્વથી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય અને દેશ માટે પ્રેમ ભાવ, એકતા અને ભાઈચારો હોવો જોઈએ તેવું આ તિરંગા પદયાત્રામાં જોવા મળી રહ્યું છે। બોડી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી। આ તિરંગા પદયાત્રામાં 3 રંગો જેવા કે ભગવો, સફેદ, લીલો, તેમાં વચ્ચે અશોક ચક્ર આવેલું છે। ભગવો રંગ ત્યાગની ભાવના વાળો રંગ છે તે કોઈ પણ ત્યાગ કરવાનો હોય તે ત્યાગ માટે તત્પર રહેવા માનવી માટે છે। બીજો સફેદ રંગ શાંતિ અને માનસિક આધ્યાત્મિકનું સૂચન કરે છે। લીલો રંગ એ દેશમાં હરિયાળી ક્રાંતિ માટે છે અને વચ્ચે અશોક ચક્ર તે 24 આરા છે। આ આરા 24 સદગુણો વિશે પ્રતિરૂપી છે। તો શું આ તિરંગા પદયાત્રા નીકળી તેમાં આપણે તિરંગા વિશે સમજીને ધ્યાનથી અનુભૂતિ કરીને આગળ વધે તો સાચા અર્થમાં દેશ પ્રેમ અને તથા તિરંગા પદયાત્રામાં સાચો મર્મ સમજાય। જે કે સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર।